હવે ગુજરાત સરકાર છે એ ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે 20,000ની સબસિડી છે એ આપતી હતી. આપણે વાત કરીએ તો અગાઉ પ્રદૂષણને ઘટાડવા માટે ટુ વ્હીલર ઉપર 20,000ની સબસિડી છે એ જ્યારે કોઈ ઇલેક્ટ્રિક વાહન ખરીદતું હતું ત્યારે તેમને મળતી હતી. હવે 15 લાખથી ઓછી કિંમતના ફોર વ્હીલર છે એના ઉપર 1.5 લાખ રૂપિયાની સબસિડી છે એ સરકાર દ્વારા આપવામાં આવતી હતી. પરંતુ એક વર્ષથી આ સબસિડી છે એને સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે, જેના લીધે ઇલેક્ટ્રિક વાહનનું જે વેચાણ છે એ ઘણું બધું બંધ થયું છે. હવે સરકારે ગયા વખતે બજેટની અંદર જાહેરાત કરી હતી કે વાહનનું વેચાણ વધશે, પ્રદૂષણ ઘટશે અને હવે ગ્રીન મોબિલિટી અને ઇલેક્ટ્રિક વાહનની ખરીદી છે એને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે 31 માર્ચ 2026 સુધી ઇલેક્ટ્રિક જે વાહનો છે એના ઉપર 5% ટેક્સ છૂટની જાહેરાત કરી છે. એનો મતલબ એ છે કે પહેલાં તમે ઇલેક્ટ્રિક વાહન ખરીદતા હતા ત્યારે તમારે 6% ટેક્સ છે એ ભરવો પડતો હતો, પરંતુ હવે તમારે ઇલેક્ટ્રિક વાહનની ખરીદી ઉપર 1% ટેક્સ છે એ જ ભરવાનો હતો. હવે આપણે સીધું ગણિત સમજીએ તો જો તમે 10 લાખની ઈવી કાર લો તો તેના ઉપર પહેલાં 6% ટેક્સ લાગતો હતો, એટલે કે તમારે 60,000 રૂપિયા ટેક્સ છે એ ચૂકવવો પડતો હતો. પરંતુ હવે એની અંદર 5%નું ડિસ્કાઉન્ટ આપ્યું છે, એટલે હવે તમારે સીધો 50,000નો ફાયદો થશે અને ટેક્સ પેટે ઓનલી 10,000 રૂપિયા જ ચૂકવવા પડશે. તો આવી રીતે ઈવીની ખરીદી પર હવે તમને 50,000 સુધીનો ફાયદો થઈ શકે છે. તમને શું લાગે છે કે આ જે 6%માંથી 5% સરકાર ભરશે અને 1% ચૂકવવો પડશે, 5% રાહત આપી છે એ સારું છે કે સબસિડી હતી એ સારું છે? કમેન્ટ કરી અને જરૂર જણાવજો. આવશે. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ